વિવેક બહુ જરૂરી છે અને વિવેક ન હોય તો આત્મ તત્વનું જ્ઞાન ગ્રહણ થઈ શકે નહીં. આ માંગણ વૃત્તિના જે ધર્મગુરુઓ છે એમને પણ તમને માંગણ વૃત્તિના બનાવી નાખ્યા છે. જ્ઞાન જોતું હોય સાચું શુદ્ધ પ્યોર ફોર્મ ઓફ નોલેજ તો એ માત્રમાં માત્ર સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર પાસે છે. એનેથી કાંઈ સાય રીઝતા નથી કે પથ્થર પૂજે જો હરી મિલે કે છે. કબીર કહે છે પથ્થર પૂજે જો હરી મિલે તો મેં પૂજું પહાડ કે છે. તાકી ભલી ચક્કી પીસ ખાયત સંસાર કે છે. કે તારો પ્રથમ ભગવાન જ શ્વાસ છે કે છે. એટલે જ તો સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરે પંચમ સ્વસમ વેદ નામ આપ્યો છે. કારણ કે શ્વાસના સંબંધમાં જે સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરે જે વચનો કીધા છે, જે ચોપાઈઓ કીધી છે, એ બીજા કોઈ પુરુષે નથી કીધી. દ્વિતીય સજની કોઈ પુરુષ એક જ છે, પ્રથમ. એને જ પ્રથમ અંશ કહેવાય છે. પરમ વિશેષ અંશને જ તે જગતનો પ્રથમ પરમ વિશેષ અંશ કહેવાય. શિક્ષા એ સિંહણનું દૂધ છે કે જે તમને દહાડતા શીખવાડી દેશે. ક્યાં શું બોલવું, કેવી રીતે બોલવું, બધું શીખવી દેશે. પણ આપણી ભક્તિ પ્રેમની નથી, કરુણાની નથી, સત્યની નથી, અહોભાવની નથી, સમર્પણની નથી. આપણી ભક્તિ કેવી છે, કેવી રીતે રીજે, એ તો અંતર્યામી છે, તમારા મનની વાત જાણે છે. તમે નથી જાણતા કાંઈ, પણ એ જાણે છે, કારણ કે એ સજાણ છે. જગતની અંદર બે જેવા મુદ્દા છે, એક સજાણ અને બીજું અજાણ. અનંત કલ્પોથી આપણે માંગી રહ્યા છીએ, અનંત યુગોથી માંગી રહ્યા છીએ, અનંત જન્મોથી માંગી રહ્યા છીએ. અને આ માંગવાની આદત એવી પડી ગઈ છે કે એની વગર રહી શકતા નથી. જેવી રીતે સૂરજ આ પૃથ્વીના પ્રારંભથી અંત સુધી છે હતો અને રહેશે, એવી જ રીતે આ પૃથ્વીની કે 14 લોકની કે બ્રહ્માંડોનું પ્રલય થઈ જાય, પણ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ છે, હતા અને રહેશે. જ્યાં સુધી આપનપું નહીં સમજાય ત્યાં સુધી આ જગતની અંદર બીજો કાંઈ પણ મુદ્દો સમજાય એવો નથી. આ શરીરની અંદર જે મન છે એની તમે કાં તો ગુલામી કરી શકો છો અને કાં તો એની માલિકિયત મેળવી શકો છો. એટલી માલિક છે, એ સ્વામી છે, એ પ્રભુ છે, એ હરિ છે, એ સર્જનહાર છે. એની જેવા ગુણ એના અંશને આપ્યા છે. તમે અંશ છો, રાજાના રાજકુમાર છો, રાજાની રાજકુમારીઓ છો. એટલે આવા પાખંડીઓ જે આધ્યાત્મિક ધર્મગુરુ છે એનાથી બચો. પરમ ગુરુનું સર્વજ્ઞ જ્ઞાન છે અને એ પણ પોતે સર્વજ્ઞ છે. જો એ સર્વજ્ઞ હોય તો એનો અંશ જે છે એનામાં એના ગુણ તો હોય કે ન હોય. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
हिंदू मुसलमान सिख को अंग बीजू चौपाई नंबर 5। आत्मा परभवे प्रत पूजा साहेबना सायरी जे कहे कुबेरना दान दो बंदगी ईट पाषाण को ध्यान दीजे। अनंत ब्रह्मांडाधीश अनंत विभूतिवान अनंत अंशों ने तारणहार अनंत ऐश्वर्य चेतनवान परम विशेष परम दयाळु परम गुरु सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर दयाळु આપણને હસતા લેવા ગ્રંથ વિશે શું કહે છે? આત્મા પરભવી પ્રત પૂજા કરે એમ સાહેબના સાયરી જે કહે કુવેર નાદાન દો બંદગી ઈટ પાષાણ को ध्यान दीजिए। उपस्थित प्रेमी भक्तजनों, दयाळु एम कहेशे કે સર્વપ્રથમ આપણામાં વિવેક બહુ જરૂરી છે અને વિવેક ન હોય તો આત્મ તત્વનું જ્ઞાન ગ્રહણ થઈ શકે નહીં અને જ્યાં સુધી આત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ધર્મગુરુઓ તમને ભ્રમિત કરતા રહેશે। જે આધ્યાત્મિક ધર્મગુરુ ધર્મના નામ પર પાખંડ કરે છે, ધર્મના નામ પર શોષણ કરે છે, કેવા ધર્મગુરુ કે જે તમને એમ કહેશે કે માયાથી દૂર થાઓ। પ્રત્યેક સંસારીને એમ કહેશે કે માયાથી દૂર થાઓ, માયા તમારા કાંઈ કામની નથી, માયાથી 21 ડગલા દૂર રહ્યો, એવું કહેવાવાળા આધ્યાત્મિક ધર્મગુરુઓ સ્વિસ મેડ વોચ પહેરે છે લાખો રૂપિયાની। એવા આધ્યાત્મિક ધર્મગુરુ જે પાખંડી છે, જે ભ્રષ્ટ છે, વ્યભિચારી છે, એ મોંઘામાં મોંઘી ફોરવ્હીલમાં ફરે છે તમારા પૈસે, કારણ કે પોતે તો ક્યાંય કમાવા જતા નથી, કમાવા માટે મહેનત કરવી પડે। એ કોઈ આવા પાખંડી આધ્યાત્મિક ધર્મગુરુ લેશ માત્ર કરતા નથી। મહેનત આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ નથી કરતા અથવા તો સાંસારિક ક્ષેત્રમાં પણ નથી કરતા। એની વૃત્તિ તો માત્રમાં માત્ર માંગણ ને માંગણ જ છે। આ માંગણ વૃત્તિના જે ધર્મગુરુઓ છે એમને પણ તમને માંગણ વૃત્તિના બનાવી નાખ્યા છે। જે ધર્મગુરુને એ ખબર નથી કે કઈ વસ્તુ કેવી રીતે બની છે, કઈ વસ્તુ કેવી રીતે બની છે એ તો ખબર નથી, પણ પોતાનું શરીર કેવી રીતે બન્યું એ પણ એવા પાખંડી આધ્યાત્મિક ધર્મગુરુઓને નથી ખબર। ક્યાંથી ખબર હોય? કોઈ દિવસ ધર્મના માર્ગ પર ચાલ્યા જ નથી,
તમામ પ્રકારનું વનસ્પતિ, જંગમ, સ્થાવર, આ જે તમામ પ્રકારના ઘાટો છે દયાળુએ બનાવેલા છે. સમર્થ, સર્વજ્ઞ, દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે બનાવેલા છે. એ પછી કોઈ પણ પ્રકારની શાકભાજી લઈ લો, અન્ન લઈ લો, કોઈ પણ મુદ્દો જે મનુષ્યકૃત નથી એ બધુંય પરમેશ્વરે બનાવ્યું છે, પરમાત્માએ બનાવ્યું છે. ઘણાય એવા ઢોંગી, એવા પાખંડી આધ્યાત્મિક ધર્મગુરુ એમ કહે છે કે ડુંગળીની ઉત્પત્તિ રાક્ષસના મળથી થઈ છે. લસણ અને ડુંગળી એ એમ કહે છે કે રાક્ષસના મળથી થઈ છે. તો અત્યારે તો કોઈ રાક્ષસ દેખાતા નથી, તો આ ડુંગળી આવે છે ક્યાંથી? જમીનમાંથી. ઘણા એવા ધર્મના નામનો ચોલો પહેરી અને બેહી ગયા છે લૂંટવા માટે. મંદિરની અંદર તમે તો જાઓ છો પ્રભુને નમસ્કાર કરવા માટે, પણ એ મસ્તકને ઉપર પગ મેકવાનું કાર્ય આ પાખંડીઓ આધ્યાત્મિક ધર્મગુરુઓ કરે છે. એક એમાંથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, એનું એમ કહેવું છે કે પ્યાજ અને લહેસુન, ડુંગળી અને લસણ એ રાક્ષસના મળથી થઈ છે. હવે ગધેડાની ખબર નથી કે રાક્ષસ અત્યારે તો જગતની અંદર નથી, તોય ડુંગળી અને લસણ તો ઉગે જ છે, રાક્ષસ દેખાતા નથી. આવા પાખંડી, આવા નિર્લજ્જ, અમર્યાદિત, અજ્ઞાની આધ્યાત્મિક ધર્મ ગુરુઓની બની અને બેઠા છે. તો એ તમને શું આપશે? બીજા એક મહાનુભાવ એમ કહેશે, શ્રી અનિરુદ્ધાચાર્ય મહારાજજી, એ એમ કહેશે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનની અંદર અમૃત નીકળ્યું. એ અમૃતને પીવા માટે કેતુ નામનો રાક્ષસ દેવસભામાં બેસી ગયો અને અમૃત પી લીધું અને 2 ઘૂંટડા ઉતારી દીધા, તાકે શ્રી હરિ વિષ્ણુ કહેશે એનો અવતાર, જેને કૃષ્ણ કહેવામાં આવે છે, એને એના સુદર્શન ચક્રથી થડથી મસ્તક જુદું કરી નાખ્યું. અને ત્યારે જે ગળાની નીચે બૂંદ વહી ગઈ એ તો વહી ગઈ કહેશે, પણ જે મુખમાં રહી ગઈ હતી એના 2 બૂંદ એટલે અમૃતની 2 બૂંદથી આ ડુંગળી અને લસણ બન્યું. આવા મૂર્ખ, આવા અજ્ઞાની, આવા આંધળા એ તમને શું ધર્મનો માર્ગ બતાવે? જેને પોતાને જ ધર્મનો માર્ગ નથી મળ્યો એ તમને ધર્મનો માર્ગ કેવી રીતે બતાવી શકે? ત્રીજા એક એવા મહાનુભાવ છે મહાશય રાજેન્દ્રદાસ દેવાચાર્યજી મહારાજ. એ એમ કહેશે કે આ ડુંગળી અને લસણ એ કૂતરાના અંડકોષથી બનેલી છે, એટલે કે એ શાસ્ત્રમાં નિષેધ છે કે છે, એટલે ન ખવાય કે છે. કૂતરાના અંડકોષથી બનેલી છે ડુંગળી, લસણ એ કે નખથી બનેલી છે. આવા મૂર્ખ તમને શું જ્ઞાન આપશે? આ ભારત દેશને શું જ્ઞાન આપશે? જ્ઞાન જોતું હોય સાચું, શુદ્ધ, પ્યોર ફોર્મ ઓફ નોલેજ, તો એ માત્રમાં માત્ર સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગર પાસે છે. હા, એના ગુણની જો કોઈએ વાત કરી હોત તો કંઈક વાત સમજમાં આવે કે લસણ અને ડુંગળી એનો સ્વભાવ ગરમ છે, એનો સ્વભાવ ઉષ્ણ છે. એ ઉષ્ણતાના કારણે શરીરની અંદર વધારે ઉષ્ણતા વિકાસ પામે છે અને એનાથી મન અસંતુલિત થાય છે. તામસી અને રજોગુણી પ્રવૃત્તિ આ લસણ અને ડુંગળી ખાવાથી થાય છે. આ વાત તમે કરો તો સમજાય, પણ તમે હાવ એટલે હાવ બહેકી વાતો કરો છો. હાવ એટલે હાવ જે 4th ક્લાસના છોકરાને પણ ખબર પડતી હોય એ આ આધ્યાત્મિક ધર્મગુરુઓને નથી ખબર પડતી. શા માટે? કે પોતાના નિજ સ્વરૂપની એમને ઓળખ નથી, પરખ નથી, સમજ નથી, એટલે આવી વાતો કરે છે. અને આ વાતનું કારણ માત્રમાં માત્ર માયાનો પ્રભાવ છે. આ માયાના પ્રભાવના કારણે ઘણાય લોકો હાલમાં આવા પાખંડીઓ આધ્યાત્મિક ધર્મગુરુના કારણે ભટકી રહ્યા છે. પણ એ લોકોની આંખ ખોલવા માટે ઘણા એવા સંતો થઈ ગયા. એક સંત ગોદડ થઈ ગયા. એ એમ કહેશે
કે ભરમે મત ભૂલો ઘે મારા રે કહેશે. તમે ભરમે મત ભૂલો ઘે મારા કહેશે. ભ્રમની અંદર ભૂલા ન પડશો. ઘે એટલે ઢોર જેવા લોકો, પશુ જેવા લોકો, એ ભ્રમમાં ન પડશો કહેશે. તમે ભરમે મત ભૂલો ઘે મારા, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. પણ આ સૃષ્ટિને કેવી રીતે જોવાની છે? પ્રેમથી. પણ પ્રેમ કોઈ દુકાને ખરીદવાથી નથી મળતો કે 100 ગ્રામ કે 50 ગ્રામ આપો, પૈસા આપો અને પ્રેમ મળે, એવું નથી. પૈસાથી દુનિયાના તમામ એશો આરામ, સુખ, સમૃદ્ધિ ખરીદી શકાય, પણ પરમેશ્વર અને પ્રેમ એ ખરીદી શકાતો નથી. કારણ કે જે પ્રેમ છે એ નિજ ચૈતન્યનો સ્વભાવ છે. એ નિજ ચૈતન્યનો સ્વભાવ છે. એ કોઈ તત્વ નથી. પ્રેમ એ કોઈ એલિમેન્ટ નથી. એ સ્વભાવ છે શુદ્ધ ચૈતન્યનો. એટલે કવિ કહેશે, સંત કહેશે કે ભરમે મત ભૂલો ઘે મારા, તમે પ્રેમીથી જોઈ લો પ્યારા કહેશે. નિત ઉઠીને વનરા સતાવે કહેશે, જીવકો મારી જીવલાવે કહેશે. આંધળી માલણ અને આંધળો પૂજારી પથ્થર પુષ્પ ચડાવે કહેશે. સવાર સવારનો સમય થાય, નિત ઉઠીને વનરા સતાવે, એટલે માલણને અને માળીને બાગ બગીચો યાદ આવે. શા માટે? પુષ્પ તોડવા માટે. અને એ પુષ્પ તોડી અને આ આંધળી માલણ અને આંધળો પૂજારી એ જીવને મારી અને જીવ લાવે છે કે અને ચડાવે છે ક્યાં? પથ્થરની મૂર્તિ પર કહેશે. નિત ઉઠીને વનરા સતાવે, જીવકો મારી જીવ લાવે. આંધળી માલણ અને આંધળો પૂજારી પથ્થર પુષ્પ ચડાવે. તમે ભરમે મત ભૂલો કે મારા, પ્રેમેથી જોઈ લો પ્યારા કહેશે. પુષ્પની અંદર જીવ છે અને પૂજારી પણ જીવ છે, માલણ પણ જીવ છે. પણ આ જીવ જીવને મારી અને ચડાવે છે તો ક્યાં? પથ્થરની મૂર્તિ પર ચડાવે છે. એ મૂર્તિમાં કોઈ ભગવાન નથી. ખટ શાસ્ત્રને 18 પુરાણા, 21 બ્રહ્માંડ વિસ્તારા કહેશે. 6 શાસ્ત્ર અને 18 પુરાણ, 21 બ્રહ્માંડ વિસ્તારા. 4 વેદ બ્રહ્માજી પડતા, પણ છતાંય સાહેબ આનેથી ન્યારો છે કહેશે. કૈવલ ન્યારો છે, સત ન્યારો છે, સાહેબ ન્યારો છે. ખટ શાસ્ત્રને 18 પુરાણા કહેશે, 21 બ્રહ્માંડ વિસ્તારા. 4 વેદ બ્રહ્માજી પડતા, પણ છતાંય સાહેબ આનથી ન્યારા કહેશે. તમે ભરમે મત ભૂલો કે મારા, પણ પ્રેમથી જોઈ લો પ્યારા. પ્રેમથી જોવો કહેશે. એક જ પાણી એક જ પથરા કહેશે, એક નાવણકા આરા. એક જ પાણી એક જ પથરા, એક નાવણકા આરા. એક મૂર્ત મેને એસી દેખી, કે જેને રામ અને કૃષ્ણ પણ પૂજા કરે છે. એક મૂર્ત મેને એસી દેખી, જેના રામ કૃષ્ણ પૂજા રાખે છે. એક જ પાણી છે અને એક જ પથ્થર છે. એ પથ્થરનો ઉપયોગ હિન્દુ કરે તોય ભલે, અને એ પથ્થરનો ઉપયોગ મુસલમાન કરે તો પણ ભલે. પથ્થર એક છે અને પાણી એક છે. એક નાવણનો આરો છે. પહેલાંના સમયમાં આવી રીતે વોશરૂમ, ટોયલેટ એની કોઈ વ્યવસ્થા નથી, બાથરૂમની. એટલે નદીએ નાવા જતા બધાએ. અને એ એક જ નાવણનો આરો છે કે નાવાની માટે એક જ સ્થળ હતું કે ત્યારે. એક જ પથરા એક જ પાણી, એક નાવણકા આરા. એક મૂર્ત મેને એસી દેખી, જેના રામકૃષ્ણ પૂજારા. એવી કઈ મૂર્ત હશે કે જેને રામ જેવા રામ અવતારી પુરુષ અને કૃષ્ણ જેવા કૃષ્ણ અવતારી પુરુષ એ મૂર્તની પૂજા કરતી હતા. એ કઈ મૂર્ત? ગુરુની મૂર્ત. એ ગુરુને ભજેલા છે. કૃષ્ણ જેવા કૃષ્ણ હતા, પણ છતાંય સાદીપની ઋષિને ગુરુ કરાવ્યા, પણ સાદીપનીને કોઈ યાદ કરતું નથી. રામ જેવા રામ હતા, પણ છતાંય વશિષ્ઠને ગુરુ કરાવ્યા, વશિષ્ઠને કોઈ યાદ કરતું નથી. ને પકડી લીધા રામને, પકડી લીધા કૃષ્ણએ. પકડાવ્યા જ છે તમને પાખંડી આધ્યાત્મિક ધર્મગુરુએ, એટલે તમે પકડ્યું. પછી આગળ શું કહેશે સંત? કે એક જ વાણી દિલમાં સમાણી કહેશે. હિન્દુ બોલે તોય ભલે અને મુસ્લિમ બોલે
તો પણ ભલે. એક જ વાણી દિલમાં સમાણી કહેશે, એક અલખ એક દ્વારા કહેશે. એક જ વાણી દિલમાં સમાણી, એક અલખ એક દ્વારા, સતગુરુ ચરણે ગોદડ કહે કહેશે, સોહી સાહેબ હમારા, સોહી સાહેબ હમારા. આ ઈ સાહેબની વાત દયાળુએ કરીશ. એટલે દયાળુએ કીધું ને કે આત્મા પરભવી પ્રત પૂજા કરે, ઇમ સાહેબના સાય રીજે, કહે કુવેર નાદાન દો બંદગી, ઈટ પાષાણ કો ધ્યાન દીજે. દયાળુ એમ કહેશે કે જે ચૈતન્ય રૂપ આ શરીરની અંદર આત્મા છે, એ આત્માનું અપમાન કરી અને પ્રતિમાઓની મૂર્તિનું પૂજન કરો છો કહેશે. એનેથી કાંઈ સાય રીઝતા નથી. પ્રતિમા અને મૂર્તિની પૂજા કરવાથી કોઈ સાય પ્રભુ રીઝતા નથી કહેશે, સાહેબ રીઝતા નથી. કહે કુવેર દો નાદાન બંદગી, પણ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર એમ કહેશે કે આ બંનેની નાદાન બંદગી છે કહેશે, છોકરા જેવી કહેશે પ્રાર્થના છે કહેશે. કેમ નાનો છોકરો ચોકલેટ માટે પ્રાર્થના કરે અથવા સાયકલ માટે પ્રાર્થના કરે, આ હિન્દુ અને મુસલમાનની આવી નાદાન બંદગી છે કહેશે, છોકરા જેવી બંદગી છે. ઈટ પાષાણ કો ધ્યાન દીજે, ઈટ પથ્થર સિમેન્ટ રેતી અને હરિયાથી બનેલું મંદિર, બનેલી મૂર્તિઓ, એનું ધ્યાન દીજે કે છે. એટલે એનું ધ્યાન ધરે છે. એના ધ્યાન ધરવાથી કાંઈ સાહેબ મળતા નથી. કબીરે આ મૂર્તિ પૂજા વિશે અને આ અધર્મી પાખંડીઓ આધ્યાત્મિક ધર્મગુરુને શું કીધું છે કે પથ્થર પૂજે જો હરી મિલે કે છે. કબીર કહેશે પથ્થર પૂજે જો હરી મિલે તો મેં પૂજું પહાડ કહેશે, તાકી ભલી ચક્કી પીસ ખાયત સંસાર કહેશે. જો પથ્થર પૂજવાથી, પથ્થરની પૂજા કરવાથી, પથ્થરની અર્ચના કરવાથી, પથ્થરની ઉપાસના કરવાથી જો હરી મળતા હોય તો કબીર એમ કહેશે કે હું પહાડને પૂજવા તૈયાર છું. પણ આ પથ્થરની મૂર્તિથી તો ભલી ઘંટી કહેશે, એમાં દાણા નાખો અને એમાં દાણા દળાય અને એમાંથી લોટ નીકળે, એ પીસ ખાયત કહેશે સંસાર કહેશે. એનાથી લોટ બને છે, લોટની રોટલી તો ખાય છે. કબીરે બહુ સુંદર વાત કરી છે, અદ્ભુત અલૌકિક. વારંવાર આ એક જ મુદ્દો આવે છે કે પ્રેમથી જોવાની છે વસ્તુને, અહોભાવથી સમર્પણથી જોશો તો જ દેખાશે, નકર નહીં દેખાય. તત્વ અને પ્રેમ બંને મુદ્દા જુદા છે. તત્વ સ્વાભાવિક ક્રિયા કરે છે, સાધારણ ક્રિયા કરે છે, પણ પ્રેમ અસ્વાભાવિક અને અસાધારણ ક્રિયા કરે છે. આ પ્રેમની અંદર એવી તાકાત છે કે કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો કરી શકાય છે, એટલી પ્રેમની અંદર સામર્થ્યતા છે. પણ પાખંડીઓ આધ્યાત્મિક ધર્મગુરુના કારણે મુમુક્ષુ ફસાઈ ગયેલા છે. એમાંથી બહાર કેવી રીતે આવવું કે છે, એમાંથી બહાર કેવી રીતે આવવું એનું એક બહુ સુંદર મજાનું દૃષ્ટાંત છે. એક ગામડિયું ગામ હતું અને ગામની અંદર એક ભગત રહેતા. ભગત તો ન કહી શકાય, પણ ભગત બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એને વિચાર આવ્યો કે મારે પ્રભુની ભક્તિ કરવી છે, હરિનું નામ લેવું છે, સ્મરણ કરવું છે. તો એને અમુક લોકોને પૂછ્યું કે કેવી રીતે ભક્તિ કરાય, તો કે મૂર્તિ લવાય. એ ભગતના ભાગ્ય કેવા કે પૂછું તો પણ એક ગધેડાને, કોઈ સંતને ન પૂછું કે પ્રભુની ભક્તિ કેવી રીતે કરવી, કોઈ ગુરુને ન પૂછું કે પ્રભુની ભક્તિ કેવી રીતે કરવી. અને પહેલાં એ કીધું કે ભાઈ મૂર્તિનો બેહાડો, એને નવરાવો, ધોવરાવો, સુવરાવો, જગાડો, આરતી કરો, નૈવેદ્ય ધરો, ભોજન આપો, એનાથી પ્રભુ રીઝશે. પણ દયાળુ એમ કહેશે કે ઈટ પાષાણના ધ્યાન ધરવાથી કાંઈ સાહેબ કે સાય મળતા નથી. તો એને નક્કી કર્યું અને બજારમાં ગયો.
બજારમાં જઈ તો એક દ્રશ્ય જોયું તો હનુમાનજીની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, લક્ષ્મી, કૃષ્ણ, રામ ઘણાયની મૂર્તિઓ હતી, પણ નાની નાની લાગી. એ કે આ નાના ભગવાન નહીં કામ કરે, મોટી મૂર્તિ લેવા દે કહેશે તો વધારે કામ થશે. તો મોટામાં મોટું પરિવાર જુઓ તો શિવજીનું. શિવજી, પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને બીજું કોણ છે? બીજા ગણ છે, શિવના ગણ છે, સર્પ છે, બહુ મોટું પરિવાર શિવજીનું. પણ જેવું પરિવાર આ પૃથ્વીના લોકોએ શિવનું બતાવ્યું છે એવું નથી. પણ આ નાદાન ભગત હતો, એને મોટામાં મોટી મૂર્તિ લીધી અને ઘરમાં બેસાડી નવરાવે, ધોવરાવે, જગાડે, ઉઠાડે, ખવરાવે, પીવરાવે અને એની ધર્મપત્નીને કહી દીધું કે ધ્યાન રાખજે, આ જવાબદારી તારી છે, આ જવાબદારી તારી છે. કાંઈ પણ થાય તો જવાબદારી સ્ત્રીની જ છે, એવી પણ ભ્રમણાશ. તો પુરુષ શું માટે? ખાલી કમાવા માટે ઉત્પન્ન થયો છે? બીજી જવાબદારી પુરુષને લેવી જરૂરી છે. છોકરાઓની, છોકરાના એજ્યુકેશનની, એમને ભણાવવાની, એ મોળા માર્ગે ન ચડે એ પણ પુરુષને ધ્યાન રાખવું જરૂરી છે. પણ બધું સ્ત્રીને આપણે સોંપી દીધું છે. આ ભાઈએ પણ સ્ત્રીને સોંપી દીધું કે ડેલી જગાડવાના ભગવાનને, સુવરાવવાના, ખવડાવવાનું, પીવરાવવાનું અને પ્રભુના આનંદમાં રાખવાના. ઘણા દિવસ આવી રીતે કાર્ય ચાલ્યું. તો એક દિવસ પ્રભુને શિવજી, પાર્વતી અને એના પરિવારની જે મૂર્તિ હતી એને લાડવા ધરેલા. તો લાડવા એક ઉંદર ખાવા આવ્યો. ઉંદર ખાવા આવ્યો તો પહેલાંની ધર્મપત્ની ભાળી ગઈ અને એ ભાઈ ગયા હતા બહાર. એ ભાઈને આવવું અને આ એની ધર્મપત્ની હતી એને ઉંદરડાને મારવું, એવી ઘટના થઈ શકે છે. પણ એવી થઈ નહીં. એ ઉંદર લાડુઓ ખાતો હતો અને પેલો ભાઈ આવ્યો. એવામાં ઉંદરની પર બિલ્લીએ ઝપટ્ટો માર્યો. પેલો ભાઈ હતો એ વિચારવા લાગ્યો કે આ શિવજી, પાર્વતી, ગણેશ, કાર્તિકેય ગણ બધાય બેઠા છે અને છતાંય આ ઉંદડાએ લાડવો ખાઈ લીધો કે આ કહેશે ગણેશજી, શિવજી અને પાર્વતી એ કે મોટા નથી લાગતા, મોટા ઉંદરદેવ છે કે ઉંદરદેવને બિહાડી દીધા બાજોટ ઉપર. ઉંદરદેવની પૂજા કરવા લાગ્યા. એની ઉપર બિલ્લીએ ઝપટ્ટો માર્યો. એ કે ઉંદરદેવને ખાઈ ગઈ એવી મોટી બિલ્લી કહેશે, આ ઉંદરદેવને જવા દો કહેશે, આ બિલ્લી દેવની પૂજા કરવી. એની ધર્મપત્ની કંટાળી ગયેલી કે આ શું શું કરે છે ભક્તિના નામ ઉપર. બિલ્લીને બાજોટ પર બેસાડી દીધેલી અને ભાઈ ક્યાંક બહાર લેવા ગયા. અને આ જે બેન હતા એના ધર્મપત્ની એ પણ રસોડામાં વ્યસ્ત થઈ ગયા. એવામાં બહારથી એક કૂતરું આવ્યું અને મીંદડીને પીખી નાખી, એને સૂથી નાખી. પેલો ભાળી ગયો. ઓહો હો કેશ, આ બિલ્લી દેવ કરતાં એક મોટા દેવ પ્રગટ થયા કેશ, કુત્તા દેવ કેશ, કુત્તા દેવ પ્રગટ થયા. આ બધું જોઈ જોઈને એની ધર્મપત્ની કંટાળી ગયેલી અને એક દિવસ પહેલાંને બહાર જવા દઈ અને કૂતરાને ઢોકાવાળી કરી નાખ્યો. હવે કૂતરાને માર પડે એટલે લઘુશંકા દીર્ઘશંકા બે થવાની જ છે. ઘર બગાડી નાખેલું આખે આખું કૂતરાએ. એવામાં પેલો ભાઈ પાછો આવ્યો બહારથી અને જોયું કે આ કુત્તા દેવને મારે છે એ મારી ધર્મપત્ની. ઓહો હો કે મોટા મોટા ભગવાના. એના ધર્મપત્નીને સુવરાવી, જગાડી અને જે મૂર્તિ પૂજામાં થાય એ બધી ક્રિયાઓ આ ભાઈ કરવા લાગ્યો. એવામાં આ ભાઈ પાછો બહાર એકવાર ગયો અને બેનના બાપુજી આવ્યા અને વાત કરી કે આમની આમ વાત છે. ક્યારેક મૂર્તિને બેસાડે છે, ક્યારેક ઉંદરને બેસાડે છે, ક્યારેક બિલ્લીને બેસાડે છે, ક્યારેક કૂતરાને બેસાડે છે. ને હવે મને બેસાડી દીધી. ખાવાય હમા ખાઈ દેતો નથી, પીવાય હમા ખાઈ દેતો નથી. આનું શું કરવું મૂર્ખનું કેસ. એક કામ કર કહેશે, તું બાજોટ ઉપર જ બેઠી રહે કહેશે, હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી હલતી નહીં. પેલો ભાઈ આવ્યો અને આ બેનના જે બાપુજી હતા, પેલા ભાઈના સસરા, એ આ બેનને ધોકાવાળી કરી નાખી. આ બેનને ધોકાવાળી કરી નાખી, એની દીકરીને બહુ મારી. આ દ્રશ્ય પેલો એનો જમાઈ હતો એ ભાળી ગયો. ભગત મૂર્ખ, અજ્ઞાની અને નાદાન આંધળો ભગત ભાળી ગયો. એ કે ઓહો હો,
ધર્મપત્ની દેવ કરતા તમે સસરા દેવ મોટામાં મોટા, તમે બેસી જાઓ કે સસરાને બુદ્ધિ હતી, સસરા બેસી ગયા અને ધીમે રહી અને કીધું એ કે તું મને સસરો માનસ કે ભગવાન? તા કે તમે જ ભગવાન. તો કે ભગવાનનું કીધું કરીશ? તા કે એક વાર નહીં અનંત વાર કરીશ. તો કે કામ કર, આ બાજોટ ઉપર તું બેસી જા કે તા કે તમે ભગવાન છો, તમે બેસો? તા કે નહીં તું બેસ કે બેસાડ્યો. હવે કે તું મને સસરો માનસ કે ભગવાન? તા કે ભગવાન. તો કે હવે નાક અને મોઢું બંધ કરીને અને બેસી જા કે અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી નાક અને મોઢું ખોલતો નહીં કે. પેલા ભાઈએ એના જમાઈ વાત માની લીધી, નાક મોઢું બંધ થઈ ગયું. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ થઈ એટલે ભાઈના પ્રાણ નીકળવા માંડ્યા. 15 સેકન્ડની અંદર એની શુદ્ધ અને બુદ્ધ કામ કરતી બંધ થઈ ગઈ અને પરાણે હાશકારો લઈ અને હા કે બચી ગયો કે નકા હમણાં મરી જાત કે. તા કે બોલ, આ શ્વાસ વગર તું જીવી એક કે છે? તા કે નહીં. એ કે તારો પ્રથમ ભગવાન જ શ્વાસ છે કે છે. એટલે જ તો સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે પંચમ શ્વસમ વેદ નામ આપ્યો છે. કારણ કે શ્વાસના સંબંધમાં જે સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે જે વચનો કીધા છે, જે ચોપાઈઓ કીધી છે, એ બીજા કોઈ પુરુષે નથી કીધી. દ્વિતીય સજની કોઈ પુરુષ એક જ છે, પ્રથમ. એને જ પ્રથમ અંશ કહેવાય છે. પરમ વિશેષ અંશને જ તે જગતનો પ્રથમ પરમ વિશેષ અંશ કહેવાય છે. એને સ્વસમ વેદનું જ્ઞાન આપણને આપ્યું. સ્વસમ વેદ પોતાના સ્વથી લઈ અને સ્વરૂપ સુધી પહોંચવું, આ શરીરથી લઈ અને સ્વરૂપની યાત્રા કરાવવી, સ્વયંનો જ્ઞાન થઈ જાય, સ્વયંનો અનુભવ થઈ જાય, એને જ તે પંચમ સ્વસમ વેદ કહેવાય. આવો વેદ જગતની અંદર બીજો કાંઈ નથી. પેલો ભાઈ હતો ભગત, સસરાનો જમાઈ, એને ખબર પડી ગઈ કે આ પાખંડ છે. શરૂઆત તો શરીરથી જ કરવી પડશે. શરીર સિવાય બીજું આ જગતની અંદર કાંઈ નથી કે જે શરૂઆત થઈ શકે છે. પાષાણ પથ્થરની મૂર્તિઓનું ભજન કરવાથી જો પ્રભુ મળતા હોત તો અત્યાર સુધી આ ભારત દેશની અંદર લાખો કરોડો મંદિર જે બની ગયા છે એટલા બનાવવા ન પડે. એક જ મંદિરમાં બધું આવી જાત, એક જ મસ્જિદમાં બધું આવી જાત. આ ભારત દેશ જે એટલો સ્વયંને આધ્યાત્મિક માને છે, ગંગાને મા માને છે, ગંગાને મા માને છે, પણ માને એટલી બધી ગંગા કરી નાખી છે, આ ગંગાને એટલી બધી ગંદી કરી નાખી છે. આજ ભારત દેશના લોકોએ સ્વિટ્ઝરલેન્ડની અંદર કોઈ નદીને મા નથી માનવામાં આવતી, પણ ત્યાંનું પાણી ટ્રાન્સપેરેન્ટ હોય છે, અંદર પડેલી વસ્તુ પણ દેખાય. તો ગંગાને તમે આટલી બધી પવિત્ર માનો છો, તેને ગંદી શા માટે કરો છો? આ ભારત દેશની અંદર જેટલા મંદિર છે એટલા બીજા દુનિયામાં ક્યાંય નથી, પણ છતાંય ગરીબાઈ દૂર જાતી નથી. જો આટલા બધા દેવી દેવતાઓ હોય તો ગરીબાઈ દૂર કરતા નથી આવડતું એમને? એટલી બધી સામર્થ્યતા હોય તો ગરીબાઈ કેમ નથી દૂર થતી? નહીં થઈ શકે, કારણ કે વાસ્તવિક નથી. આ જગતના લોકો અને વિશેષ રૂપથી ભારતના લોકો લોજિક કરતાં મેજિકમાં વધારે માને છે. મેં એક નાનો અમથો પ્રયોગ ભાવનગરમાં કર્યો હતો, પોટેશિયમ પરમેગ્નેટ અને ગ્લિસરીન લઈને. પોટેશિયમ પરમેગ્નેટની અંદર અને ગ્લિસરીનની અંદર એક એવી એલિમેન્ટ, એવા તત્વો હોય છે કે બે જ્યારે એકાબીજીની સાથે મળે એટલે અગ્નિ પ્રજ્વલિત થાય, વગર દિવાળીએ, વગર કેરોસને કે વગર પેટ્રોલે. એ બે મિક્સ કરી અને કોઈ પણ મંત્ર બોલો તો એ પ્રગટ થાય જ તે, કારણ કે એ વિજ્ઞાન છે. જ્ઞાન અને વિજ્ઞાન બે લઈ અને સાથે ચાલો તો જ પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન સમજાશે. એ પ્રયોગ કર્યો તો બધાએ પગે લાગવા માંડ્યા કે બાપજી 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 કહેશે. આ તો કે તમે ચમત્કાર કર્યો કહેશે, વગર દિવાળીએ અને વગર કહેશે કેરોસને કે વગર પેટ્રોલે તમે અગ્નિ પ્રજ્વલિત કરી. મેં કીધું ગધેડાઓ, આ કોઈ મંત્રની શક્તિ નથી કે અગ્નિ પ્રગટ થાય, આ તો એક વિજ્ઞાન છે. ધીસ ઇઝ અ સાયન્સ.
આવા જ પ્રયોગ કરી કરી અને આધ્યાત્મિક જગતના પાખંડીઓએ, ધર્મગુરુએ આ ભોળા લોકોને ફસાયા છે. વિચારમાં પડી જાય કે અમારી પાસે તો કોઈ એવી તાકાત નથી કે વગર કોઈ એવા ઉપકરણ અગ્નિ પ્રજ્વલિત થાય. પણ થાય, બુદ્ધિ હોય ને તો થાય. એમાં કોઈ જ્ઞાનની જરૂર નથી, બુદ્ધિની જ જરૂર છે. આ ક્લાસ 8 અને ક્લાસ 9ની અંદર શીખવાડવામાં આવતા બધા પ્રયોગો છે એ આ અશિક્ષિત જનતા સમજતી નથી. શિક્ષણ બહુ જરૂરી છે, એજ્યુકેશન બહુ જરૂરી છે. શિક્ષા એ સિંહણનું દૂધ છે કે જે તમને દહાડતા શીખવાડી દેશે, ક્યાં શું બોલવું, કેવી રીતે બોલવું, બધું શીખવી દેશે. પણ આપણી ભક્તિ પ્રેમની નથી, કરુણાની નથી, સત્યની નથી, અહોભાવની નથી, સમર્પણની નથી. આપણી ભક્તિ કેવી છે? ભય અને પ્રલોભનની. ડર અને પ્રલોભનથી આપણે ભક્તિ કરવી છે. કાં તો કોકને ડર છે, કોઈને મરવાનો ડર છે, કોઈને જીવનમાં અસફળ થવાનો ડર છે. આ ડર છે. અને કાં તો કોકને પ્રલોભન છે કે અમેરિકાના વિઝા મળી જાય તો સારું, લંડનના વિઝા મળી જાય તો સારું, કોઈ સારી જોબ મળી જાય તો સારું, બાપને કેન્સર થયું છે તો મટી જાય તો સારું, માને આર્થરાઇટિસ થયા છે તો મટી જાય તો સારું. હવે એને મટાડીને એ શું કરશો? આ જગતની ઉપર બોજ જ છે. એને કેન્સર મટી જાય અથવા આર્થરાઇટિસ મટી જાય તો એ ભક્તિ તો કરવાનો નથી. તો એને જીવતો કરીને શા માટે ખોટી ઉર્જા બગાડવી? જ્ઞાન અને વિજ્ઞાન બંને લઈને ચાલો. એક જહાજ હતું. જહાજ એટલે એક વહાણ, બહુ મોટું નહીં અને બહુ નાનું નહીં. મધરાત્રિનો સમય અને દરિયાની વચ્ચે વહાણ હાલ્યું જાય કે જે વહાણની અંદર 12 થી 13 જણા આરામથી બેસી શકે. એનાથી નાનું હોય એને હુડિયું કહેવાય, હુડકી કહેવાય, નૈયા કહેવાય. પણ આ વહાણ એવું હતું કે 12 થી 13 જણા એમાં બેસી શકે. રાત્રિનો સમય, મધરાત્રિનો સમય, અને એવામાં દરિયો ચગડોળ ચડ્યો. કેમ હિંડોળામાં હિંચકા ખાતા હોય તમે અને ભયભીત થવાય? દરિયાના મોજાનો અનુભવ ક્યારે કર્યો હોય તો તમને ખ્યાલ હશે કે કેવું ભય એની અંદર પ્રગટ થાય છે હૃદયની અંદર. એ 12 થી 13 જણાની અંદર એક ફકીર પણ અને હોડિયું ડામાડોલ થવા લાગ્યું. તો નાવની ઉપર સવાર, એ વહાણની ઉપર સવાર જે લોકો હતા એ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, જો આમાંથી જીવતા બચી જાવી તો તીર્થ કરીશું, આમાંથી જો બચી જાવી તો તમને પેંડા ચડાવશું, આમાંથી બચી જાવી તો નાળિયેર ચડાવશું, આમાંથી જો બચી જાવી સંકટમાંથી તો પુણ્યમ ભરશું, આમાંથી જો બચી જાવી તો અમાસ ભરશું. આવા બધાય પ્રભુને પણ એક પ્રકારની રિશ્વત દેવામાં આવી. એક પ્રકારની રિશ્વત, મનુષ્યની ભાષામાં કહેવીએ ને તો આને હપ્તો કહેવાય. મનુષ્યને આપતા આપતા ભગવાનને પણ આપવા લાગ્યા. મનુષ્યનો તો મનુષ્ય આપે છે, પણ ભગવાનને પણ આપવા લાગ્યા. બધાય ડરવા લાગ્યા, ચિંતિત થઈ ગયા કે હવે અમારા પ્રાણ કોણ બચાવશે? હવે આમાંથી અમે કેમ છૂટશું? એમાંથી એક જણાની નજર પેલા ફકીર પર ગઈ અને કીધું કે અમારી તો વાત ઠીક છે, પણ તમે ફકીર છો, પ્રભુની નજીક છો, હરિની નજીક છો, તો અમારું બહુ મોડું મોડું સાંભળે પણ તમારું પહેલાં સાંભળશે. કોઈ મિનિસ્ટરનો સગા સંબંધી હોય તો એની સાથે વાતચીત કરો તો કામ થઈ જાય. આ વાતચીત કરે છે અને નાવ પર સવાર ફકીરને મેકીને બીજા જેટલા હતા એ બધાય ડરથી એટલા બધાય ભયભીત થઈ ગયા, એટલા બધાય પોતાનું શુદ્ધ ખોઈ નાખ્યું કે ફાવે એ બોલવા લાગ્યા. કોઈ કે ઉઘાડા પગે અમે ચાલીને આવશું, કોઈ કે લોટતા લોટતા આવશું. પણ પ્રભુને કોઈ પણ પ્રકારનું પ્રલોભન કામ આવતું નથી. પ્રલોભન તો મનુષ્યને છે, પ્રભુને નથી. એવામાં ફકીર બોલ્યો કે ઉભા રહ્યો, ચિંતા ન કરશો, ડરશો ન કરશો, ભૂલથી કોઈ વચન ન લઈ લેતા કે કોઈ એવી માન્યતા ન બોલી દેતા. હવે કાંઠો આવવાવાળો જ છે કે હવે કાંઠો નજીક છે, કિનારો નજીક છે. તો બધાએ આ વાત સાંભળી અને જોયું કે કાંઠો નજીક છે. એના કારણે પોતપોતાનો સામાન બાંધી
પ્રભુને ભૂલી ગયા, પ્રભુની પ્રાર્થનાને ભૂલી ગયા, બેને ભૂલી ગયા. ઘડીક પહેલાં સામને મૃત્યુ હતું, આગળ મૃત્યુ હતું, ત્યારે એને પ્રભુની પ્રાર્થના પણ યાદ આવી, પ્રલોભન પણ યાદ આવ્યું, પણ કાંઠો આવતાની સાથે જ તે સામાન બાંધી પ્રભુને પણ ભૂલી ગયા અને પ્રાર્થના પણ ભૂલી ગયા. ફકીર કહેવા લાગ્યો કે બસ આટલી જ તમારી પ્રાર્થના છે કે જે ડરના કારણે પેદા થઈ એને તમે પ્રાર્થના કહો છો? જો તમને હૃદયની અંદર ડર હોય ને આવી પ્રાર્થના તમે કરતા હોય તો આ પ્રાર્થના નથી. આ તો માત્રમાં માત્ર તમારે ઘડીક બચવા માટેના ઉપાય તમે કરો છો. આ બચવા માટેના ઉપાય છે, બીજું કાંઈ નથી. એટલે દયાળુ કહે છે આત્મ પર ભવી પ્રદ પૂજા કરે. જે ચૈતન્ય અંશ રૂપજિત આત્મા છે શરીરની અંદર, એનું અપમાન કરી અને તમે પ્રતિમાઓની પૂજા કરો છો, મૂર્તિની પૂજા કરો છો કે છે. આમ કરવાથી સાહેબ કે સાઈ રીઝતા નથી કે છે. આ કરવાથી, આ ખોટી ભક્તિનો બાહ્ય દેખાવ કરવાથી સાહેબ કે સાઈ રીઝતા નથી. કેવી રીતે રીઝે? એ તો અંતર્યામી છે, તમારા મનની વાત જાણે છે. તમે નથી જાણતા કાંઈ, પણ એ જાણે છે, કારણ કે એ સજાણ છે. જગતની અંદર બે જેવા મુદ્દા છે, એક સજાણ અને બીજું અજાણ. જગતના જીવો બધાય અજાણ છે, પણ સકર્તા સજાણ છે. સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર સજાણ છે, એમની જાણની અંદર બધું આવી ગયેલું છે. પણ આપણી અજ્ઞાનતાના કારણે, આપણા મોહના કારણે, આપણા અભિમાનના કારણે, આપણા શરીરની અંદર જે જાણ છે ચૈતન્યની, એની વિસ્મૃતિ લાગેલી છે. બીજો દેહ મળવાના કારણે, બીજો જન્મ લેવાના કારણે આપણને વિસ્મૃતિ લાગી છે. આ વિસ્મૃતિ ક્યારે દૂર થશે? કે જ્યારે ભીખ માંગતા બંધ થશું ને ત્યારે. એક જ મંદિર હોય છે, મંદિરની બહાર બેસી અને ગરીબ ભીખ માંગે છે, અને એ મંદિરની અંદર આવી અને અમીર ભીખ માંગે છે. ભીખ તો બેય માંગે છે, અમીર હોય કે ગરીબ. આ યાચક વૃત્તિ અત્યારથી નથી, આ માંગણ વૃત્તિ અત્યારથી નથી, અનંત કલ્પોથી આપણે માંગી રહ્યા છીએ, અનંત યુગોથી માંગી રહ્યા છીએ, અનંત જન્મોથી માંગી રહ્યા છીએ. અને આ માંગવાની આદત એવી પડી ગઈ છે કે એની વગર રહી શકતા નથી. એટલે જ તે એક સૂત્ર છે કે માંગે ને એ મૂરખ, આપે એ રાજા. માંગે એ મૂરખ, આપે એ રાજા. આસ્ક યોર સેલ્ફ, ટેલ યોર સેલ્ફ. તમે સ્વયંને પૂછો, તમે સ્વયંની જાતિને પૂછો કે અત્યાર સુધી જ્યારથી જન્મ લીધો ત્યારથી અત્યાર સુધી અજ્ઞાનમાં હતા, બીજા ધર્મમાં હતા, ત્યાં સુધી તો વાત સમજાય છે, પણ કાયમ પંથમાં આવ્યા પછી તે માંગવાની વૃત્તિ હું ગઈ છે? નથી ગઈ. આ માંગણ વૃત્તિ તો જોતવી જ છે. કાંઈ ને કાંઈ, કોઈને ધન જોતવું છે, કોઈને વાસના જોતવી છે, કોઈને મોહ જોતવો છે, કોઈને અભિમાન જોતવું છે. બાજણ ચાર જ મુદ્દાની છે: પદ, પ્રતિષ્ઠા, પ્રશંસા અને પ્રસિદ્ધિ. આ ચાર વસ્તુ માટે જ મનુષ્ય જીવે છે, અજ્ઞાની જીવ દશાનો. આ સ્વયંને પૂછો કે પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ કે પ્રશંસા તમારા શા કામની છે? કોઈ એવી વસ્તુ ખરી કે જે તમે પ્રભુને આપી હોય? કાંઈ સજ નહીં તમારી પાસે કે તમે આપી શકો એને. આ બધું એનું જ દીધેલું છે. વિચાર કરજો ઘરે જઈને કે એવી વસ્તુ શું છે કે જે પ્રભુને આપણે આપી શકવી. કાંઈક હશે, ગોતશો તો જડશે. એટલે તો સંતોએ કીધું છે ને કે જ્ઞાન ગગનમાં ગોતી લેજો, ક્યાં છે ગુપત ગંગા. જ્ઞાન ગગનમાં ગોતી લેજો, ક્યાં છે ગુપત ગંગા. દેખ્યા હોય તો કહી બતાવો, મોતી કેસા રંગા. એ શરીરની અંદર રહેલું મોતી કયા રંગનું છે?
આ શરીરની અંદર એવી કઈ વસ્તુ છે કે આપણે પ્રભુને દઈ શકવી? કોઈ વસ્તુ તમારી નજરમાં આવે છે કે પ્રભુને દઈ શકાય? નહીં આવે. અત્યારે આવશે નહીં, બિલકુલ નહીં આવે. પણ સમય વયો જશે ને પછી નજરમાં આવશે. પણ તારા શરીર સાથ નહીં દે. અત્યારે જે તમે બેઠા છો, અડધી કલાક કલાક કથામાં બેસો છો, એ પછી અંત સમયે નહીં બેસી શકો. એટલે બેસવાનો પ્રયાસ ચાલુ કરો. અત્યારથી બેસી શકશો તો અંત સમયે કાંઈક સુવિધા થઈ જશે, કાંઈક વસ્તુ સમજાશે, કાંઈક અનુભવ થશે, કાંઈક બોધ થશે. પણ માંગણ વૃત્તિ આપણી એવી છે કે બોધ થવા દેતી નથી. એવું નથી કે તમે જ માંગો છો, સંતોએ માંગે તો છે જ તે. તમને કહે નહીં સંતો, પણ માંગે તો છે જ તે. કારણ કે પાછળના દ્વારથી સાંભળવાવાળો એ સંત જ છે કે એ શું બોલે છે. તમારી સામે તો વૈરાગ્ય રૂપ બને છે. જે આધ્યાત્મિક ધર્મગુરુઓ છે, કેવા પાખંડી આધ્યાત્મિક ધર્મગુરુ, દુરાચારી આધ્યાત્મિક ધર્મગુરુ, એ માંગે તો છે જ તે, પણ તમારી સામે નથી માંગતા, તમારી પીઠની પાછળ માંગે છે. પણ મળતું પણ નથી. કારણ કે માંગે તો માંગણી કઈ છે? આપણે બહુ તો બહુ શું માંગીએ એકવી? આ મનથીને જ માંગીએ એકવી. પણ મન જળ છે. જળની પ્રાર્થના કોઈ દિવસ ચેતન સાંભળતો નથી. જળની પ્રાર્થના કોઈ દિવસ ચૈતન્ય સાંભળતો નથી. આવી જળની પ્રાર્થના કોઈ પણ પ્રકારની પછી હોય માંગણી, પદની હોય, પ્રતિષ્ઠાની હોય, પ્રસિદ્ધિની હોય, પ્રશંસાની હોય, કે પરમપદની હોય, કે મોક્ષની માંગણી હોય. માંગણી તો માંગણી જ છે ને. મોક્ષે માંગવાની જરૂર નથી. આપણે ખાલી માત્રમાં માત્ર પુરુષાર્થ કરવાની જરૂર છે. વિશ્વાસની પણ કાંઈ લેશ માત્ર જરૂર નથી. કોઈ તમને એમ કહે કે વિશ્વાસ રાખો, કાલ સવારે સૂરજ ઉગશે, એમાં વિશ્વાસની ક્યાં જરૂર છે? સૂરજ ઉગતો આવે છે, ઉગે છે અને ઉગતો આવશે, એમાં વિશ્વાસની જરૂર નથી. ઘણાની પાસે મેં સાંભળેલું છે કે કહેશે કે પરમગુરુ પર વિશ્વાસ રાખો, પરમગુરુ પર વિશ્વાસ રાખો. પણ વિશ્વાસ ન હોય ને એની ઉપર રાખવાનો હોય. પણ પરમગુરુ તો છે હતા અને રહેશે, એની ઉપર વિશ્વાસની લેશ માત્ર જરૂર નથી. જેવી રીતે સૂરજ આ પૃથ્વીના પ્રારંભથી અંત સુધી છે હતો અને રહેશે, એવી જ રીતે આ પૃથ્વીની કે 14 લોકની કે બ્રહ્માંડોનું પ્રલય થઈ જાય, પણ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ છે હતા અને રહેશે. એની ઉપર વિશ્વાસ લાવવાની જરૂર નથી. એ તો છે, પણ અજ્ઞાની નર આંધળો રહ્યો કે છે, અળગો રહીને ગોતે કે છે. બોલે એ બીજો કોઈ નહીં. આ શરીરની અંદર બોલે એ બીજો કોઈ નથી. પોતે પરમ તત્વ છે. એ અજ્ઞાની નર આંધળો અળગો રહીને ગોતી બધી લેવી છે, પણ છે શરીરની અંદર. શરીર ખોજવું નથી, શરીરને શોધ્યું નથી, શરીરનું મંથન કર્યું નથી, શરીરને ખોળ્યું નથી. આ શરીર ન ખોળવાના કારણે અત્યાર સુધી આપણે કાંઈ સમજી શક્યા નથી. એટલે તો આપણે ગાધું ને પદ કે અલખ ખોજો ઘટ માહી હો સંતો, અલખ ખોજો ઘટ માહી. અલખ જેને લખી ન શકાય એવા અલખને ક્યાં ખોજવાની, ક્યાં ગોતવાની વાત થઈ છે? આ ઘટની અંદર, આ શરીરની અંદર ગોતવાની વાત થઈ છે. દયાળુએ એમ કીધું કે ખોજી બનો, સો ખોજી કા ખોજ ન્યારા, સબ જ્ઞાની સિર પરમ પ્યારા. ખોજી બનવાનું કીધું છે, અને મળે તો જ પરમ ગુરુની વાતને હા પાડો કે છે. તમને હાથમાં મળે તો જ તે. એટલે તો દયાળુએ કીધું છે ને ચોપાઈમાં કે ઉધારે કે મોક્ષ મેં ગાફલ કો પતિયાઈ, વેતા સો વિલમે નહીં જબ લગ હાલ ના પાય. ઉધારના મોક્ષમાં તો માત્રમાં માત્ર ગાફલ વ્યક્તિ હોય ને એને જ વિશ્વાસ આવે. પણ જે વેતા છે, જે જાણકાર છે, એને જ્યાં સુધી હાથમાં ન મળી જાય ત્યાં સુધી સ્થિર થઈને બેસે નહીં. એટલે કીધું દયાળુએ, બીજા કોઈ કારણથી નથી કીધું કે ઉધારે કે મોક્ષ મેં ગાફલ કો પતિયાય, વેતા તો વિલમે નહીં કહેશે, જબલગ હાલ ના પાય કહેશે. જાણકાર પુરુષ તો ત્યાં સુધી સ્થિર થઈને નહીં બેસે
જાણકાર પુરુષ, અનુભવી પુરુષ, ખોજી પુરુષ, શોધક અને સાધક ત્યાં સુધી સ્થિર થઈને નહીં બેસે જ્યાં સુધી એને મુદ્દો ન સમજાય ને ત્યાં સુધી એ સ્થિર થઈ અને બેસી પણ ન શકે. કારણ કે શરીરના રોમે રોમ અને રગે રગની અંદર એક પ્રકારની બેચેની આવી જાય. છોકરા સ્કૂલે ગયા હોય ભણવા તો મા એની કેમ પ્રતીક્ષા કરતી હોય કે ક્યારે આવશે, ક્યાં ગયો હશે, ક્યાં ગયો હશે, ક્યાંય બીજે રવાડો તો નહીં ચડ્યા હોય ને, એની ચિંતા કરે, ફિકર કરે, એની ફિકર કરે. કેવી? સ્વયંના સ્વરૂપ શોધવાની ફિકર. આજે જગતને લાગી છે એ ફિકર નહીં. ફિકર ફિકર સબ કરે કે છે, ફિકર સબ કા પીર કે છે. ફિકર ફિકર સબ કરે, ફિકર સબ કા પીર. પણ જો કોઈ ફિકર કી ફાંકી કરે કે છે તાકા નામ ફકીર કે છે. આવા શોધક બનવાની વાત છે તો વસ્તુતા એ મુદ્દો સમજાશે, નકર નહીં સમજાય. જ્યાં સુધી આપનપું નહીં સમજાય ત્યાં સુધી આ જગતની અંદર બીજો કાંઈ પણ મુદ્દો સમજાય એવો નથી. માંગણ વૃત્તિની જે આદત છે એને છોડવી પડશે. પછી કોઈ પણ વસ્તુ તમે માંગો, સ્થાવર હોય કે જંગમ હોય, આ માંગણી બંધ કરો. ભિખારી બની અને ભીખ શા માટે માંગો છો? તમે સમ્રાટના પુત્ર છો, તમે રાજાના દીકરા છો, રાજાની રાજકુમારીઓ છો, તો આ શરીરની અંદર તમે રાજા રૂપ રહેલા છો. મનના માત્રમાં માત્ર કાં તો તમે દાસ બની શકો છો અને કાં તો એ મનના સ્વામી બની શકો છો. આ શરીરની અંદર જે મન છે એની તમે કાં તો ગુલામી કરી શકો છો અને કાં તો એની માલિકિયત મેળવી શકો છો. આ બે જ મુદ્દા સમજવા યોગ્ય છે આ શરીરની અંદર. કાં તો મનના માલિક બનો, કાં તો મનના સ્વામી બનો. નકર અત્યારે મન તમારું સ્વામી છે, મન તમારું માલિક છે. મન જ્યાં નચવે એમ તમે નાચો છો, જે બાજુ નચવે એ બાજુ નૃત્ય કરો છો. પણ એ મનના માલિક બનો, મનના દાસ ન બનશો. એ મનના સ્વામી બનો, મનના ગુલામ ન બનશો. એમથી આ માંગણ વૃત્તિથી છૂટો, આ માંગણ વૃત્તિથી છૂટો. એક નગરની અંદર એક ભિખારી હતો, જન્મજાત ભિખારી. ભિખારી ઘરમાં જ જન્મ લીધો એને. અને આ ભિખારી વૃત્તિના, આ માંગણ વૃત્તિના જે જીવ છે એ બિલકુલ ભક્તિ નહીં કરી શકે. ભક્તિ તો એ કરી શકશે કે જેને અમીરી મળી છે. અમીર વ્યક્તિ જ ભક્તિ કરી શકે, ગરીબ ન કરી શકે. કારણ કે ગરીબરીઓની ધનની પાછળ દોડે છે. અમીરે કમાવાનું હતું એ કમાઈ લીધું, હવે ધનની સામું લેસ માત્ર જોવે નહીં. અમીરે જે ભોગવવાનું હતું એ ભોગવી લીધું. અમીર વ્યક્તિ કોઈ દિવસ માંગતો નથી, એ આપે છે. એવી અમીરિયત, એવી માલિકિયત, એવી સાહેબી આ શરીરની અંદર જેવી સાહેબની છે એવી જ અંશની છે, પણ અલ્પ માત્રામાં. અંશની માલિકિયત ખરી પણ અલ્પ માત્રામાં. પણ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરની માલિકિયત કેવી છે? મહદ માત્રામાં, સજાણ માત્રામાં. એટલી માલિક છે, એ સ્વામી છે, એ પ્રભુ છે, એ હરિ છે, એ સર્જનહાર છે. એની જેવા ગુણ એના અંશને આપ્યા છે. તમે અંશ છો, રાજાના રાજકુમાર છો, રાજાની રાજકુમારીઓ છો. તો આ શરીરનું શોધન કરી અને પોતાના આપનપુ અને પતિપદને જોવો, પ્રેમથી, કરુણાથી, અહોભાવથી, સમર્પણથી. અને જ્યાં સુધી સ્વયંનું સ્વરૂપ નહીં પ્રાપ્ત કરો ત્યાં સુધી માંગણ વૃત્તિ રહેવાની. આ નગરના ભિખારીની જેમ. નગરની અંદર ભિખારી પરિવારની અંદર ભિખારી જન્મો અને નાનપણથી માંગણ વૃત્તિ માતા પિતાએ શીખવાડી કે કેવી રીતે માંગવું, કેવી રીતે મુખ બનાવવું, કઈ જગ્યાએ રડવું.
કઈ જગ્યાએ હાથ પકડવો, કઈ જગ્યાએ પેટ પકડવું, કઈ જગ્યાએ પગ પકડી અને યાચક બની અને ભીખ માંગવી, એ એના માતા પિતાએ શીખવાડ્યું. એને શીખી ગયો. એ રાજ્યની અંદર એક રાજા પણ હતા. ગડબડ રાજા હતા થોડાક. ક્યારે શું કરે એનું કાંઈ નક્કી નહીં. એવા ગડબડ રાજા. એ ભિખારીને કોઈ દિવસ અવસર નહીં મળેલો રાજમાં પ્રવેશ કરવાનો. ભાવ ખરી કે એકવાર જો પ્રવેશ રાજ્યની અંદર મળી જાય તો આ વસ્તુ માંગીશ, અમુક અમુક વસ્તુ માંગીશ, ફલાણું લોકડું ઢીકડું કાંઈક તો માંગીશ. રાજા મળે. પણ સવારમાં એ ભિખારી એની જોડી જે ખાલી હતી એમાં થોડાક ચોખા નાખ્યા, એમાં થોડાક ચોખાના દાણા નાખ્યા. બુદ્ધિશાળી ભિખારી હતો. કારણ કે ક્યાંય ભીખ માંગવા જાય અને જોડી જો ખાલી હોય તો સામેનો વ્યક્તિ એવો વિચાર કરે કે આને કોઈએ ભિક્ષા નથી આપી, મારે દેવી નથી. એ જોડીની અંદર થોડાક ચોખા નાખી દીધેલા એટલે કોઈ પણ વ્યક્તિ જોવે એટલે એને વિચાર આવે કે મને આ પોતે મૂર્ખ નથી બનાવતો, આ બીજાને બનાવી ગયેલો છે, એટલે લાવને થોડાક હું આપી દઉં. એમ કરી અને આખો દિવસ એ રાજ્યની અંદર ભિક્ષા માંગી અને જોડી આજ દી સુધી એની નથી ભરાઈ એવી ભરાઈ ગઈ. આજ દી સુધી આટલા અત્યધિક માત્રાની અંદર એને ભિક્ષા મળી જ નથી. એની ધર્મપત્ની એને પણ ખબર નથી કે મારો ધણી કેટલી ભિક્ષા લઈને આજે આવશે. દિવસ અંત બાજુ હતો. જેવી રીતે આપણી કથા પણ પૂર્ણાવર્તી જ બાજુ જઈ રહી છે, એવી જ રીતે એ ભિખારીને પણ આખો દિવસ ભીખ માંગી અને અંત દિવસ સમયનો સાંજ સમય કે ઘરે જવું હતું. એવામાં રાજા એના રથ ઉપર સવાર થઈ અને ઘોડાના ડાબલા બાગડતા આવે છે. એવામાં ભિખારીની નજર રાજાની સામે થઈ અને વિચાર કરવા લાગ્યો કે ઓહો, ભાગ્ય તો જુઓ મારા, આ મારા ભાગ્ય તો જુઓ. મેં કોઈ દિવસ રાજાને જોયા નહોતા, આજ જોયા. કોઈ દિવસ રાજ્યની અંદર પ્રવેશ કરવાનો મોકો નહોતો મળ્યો, આજ મળ્યો કે છે. પણ આજ મારા મનની મુરાદ માંગી લેવી છે રાજા પાસે. રાજા તો રાજા છે, એ તો આપશે કે છે. પણ ભિખારીએ સપનામાં વિચાર્યું નહોતું કે મારી યારે આવું થશે. એ રાજા એની પાસે આ વ્યક્તિ જે ભિખારી હતો એ વિચાર કરવા લાગે છે કે આની પાસે શું માંગવું. તા રાજા એની પાસે જઈ અને એનું કપડું એ ભિખારીની સામે ફેલાવી દેશે. એ કે આમાં કાંઈક નાખી કે છે. રાજા ભિખારીની પાસે યાચક બની ભીખ માંગે છે કે આમાં નાખ. ઉલટા પાસા પડી ગયા કે છે. ભિખારીએ કોઈ દી વિચાર્યું નહોતું કે આ રાજા મારી પાસે માંગશે. ભિખારી તો માત્રમાં માત્ર રાજાને જોવે છે અને રાજા ભિખારીને. કપડું આગળ લાંબુ કરી દીધું ભિખારીને અને કીધું કે હે યાચક, આમાં નાખ કે છે કાંઈક. હે યાચક, આમાં કાંઈક નાખ. પણ ભિખારીએ આખી જિંદગી માત્રમાં માત્ર લીધું હતું, કોઈને દીધું નહોતું. એ આદત પડી ગઈ હતી ભિખારીની માંગવાની. છૂટે નહીં, આદત ન છૂટે. સદગુરુની પૂર્ણ કૃપા થાય તો જ આદત છૂટે કોઈ પણ પ્રકારની, સારી કે નરસી. આ ભિખારીને માંગવાની નરસી આદત પડી ગઈ હતી, પણ કોઈ દિવસ આપવાની આદત પડી નથી. જોડીમાં હાથ નાખ્યો અને એક મુઠ્ઠી ચોખા બંધ કરે અને ખોલે. આપું કે ન આપું? આ રાજા, આવો મોટો રાજાને મારી પાસે માંગી લીધી વસ્તુ. મુઠ્ઠી ખોલે અને બંધ કરે, ખોલે અને બંધ કરે. માન એના પ્રાણ પણ નીકળી ગયા એ વ્યક્તિના, ભિખારીના. અને હિંમત કરી અને જોડીમાં હાથ નાખી અને ચોખાનો એક દાણો કાઢ્યો અને રાજાની જે જોડી હતી કપડા રૂપ એમાં નાખ્યો. એ એક દાણો લઈ અને રાજા પોતાના રાજમહેલમાં વયો ગયો
પણ ભિખારી ઉદાસ થઈ ગયો કે મારી સાથે બહુ મોટી દુર્ઘટના ઘટી છે. આજ દી સુધી મેં કોઈને આપ્યું જ નહોતું અને આમાં આખી જોડીમાંથી વજન થોડોક હળવો લાગે છે. એ જોડી આખી ભરાઈ ગઈ હતી. એ ભિખારીને આજ દી સુધી આટલી ભીખ જ નથી મળી, પણ છતાંય એક દાણાના કારણે, ચોખાના એક દાણાના કારણે ભિખારી માયુસ થઈ ગયો, ઉદાસ થઈ ગયો. પોસા પગે ઓઠ લબડાવી અને એની ધર્મપત્નીની સામે ગયો ઘરે. જ્યારે ઘરે ગયો ત્યારે ધર્મપત્નીને તો ખબર પડી જાય કે આજ કાંઈક હસબેન્ડમાં ગડબડ છે, એમ ધણીમાં કાંઈક ગડબડ છે, કે પતિદેવમાં કાંઈક ગડબડ છે. જેવું વર્તન ડેલી હોય છે એવું નથી. પૂછ્યું ભિખારીની ધર્મપત્નીએ એને કે આજ તો જોડી પણ ભરાઈ ગઈ છે. આપણા લગ્નના આટલા સમય થયા પણ આટલી જોડી ભરી અને તમે નથી લાવ્યા, અને આજે તમે તોય ઉદાસ લાગો છો. આનું કારણ શું છે? તાકી ઉદાસ તો હું હોય જ તેને, ઉદાસ તો હું હોય જ તેને. આમાં તોય જોડી ખાલી છે કે છે, એક દાણો ઓછો છે એટલે હળવી હળવી લાગે છે. એ ભિખારીએ એની ધર્મપત્ની એક પાત્ર લાવી અને પાત્રમાં જ્યારે જોડી ઊંધી કરી તો બીજા જેટલા દાણા હતા ને ચોખાના એ બધાએ સાધારણ રૂપથીને જ હતો, પણ એક દાણો જે રાજાને આપ્યો એ એક દાણો આ જોડીનો સ્વર્ણનો નીકળ્યો, હોનાનો થઈને નીકળ્યો. અને ભિખારી છાતી પીટવા લાગ્યો કે ઓહો હો, જો રાજાને મેં એક દાણો આપ્યો અને એક દાણો સોનાનો થઈ ગયો હોત, પણ આખી જોડી આપી દીધી હોત તો આખી જોડી સોનાની થઈ જાત. આ ભિખારીની જેમ આપણે આજીવન માત્રમાં માત્ર યાચક બની સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગર પાસે માંગ્યું જ છે, પણ જે દિવસે આપશો એ બધુંય સોનાનું થઈ જશે. જે આપશો એ બધુંય સોનાનું થઈ જશે અને અદ્વૈતનો પણ અનુભવ થશે, પોતાના નિજ સ્વરૂપનો પણ અનુભવ થશે, આપનપુનો પણ અનુભવ થશે અને પતિપદનો પણ અનુભવ થશે. ક્યારે? કે જ્યારે આ પાખંડમાંથી નીકળવી. એટલે દયાળુએ કીધું છે કે આત્મા પરભવી વ્રત પૂજા કરે કે છે. આત્માનું અપમાન કરી અને લોકો જગતના હિન્દુ અને મુસલમાન જેવા પાખંડીઓ કે જે અલ્લાહને પણ જાણતા નથી અને રામને પણ જાણતા નથી, પોતાનું ઉલ્લું સીધું કરવા માટે રાજનીતિજ્ઞ પેંતરા કરે છે અને એમાં જનતા ફસાઈ ગઈ છે. એટલે આવા પાખંડીઓ જે આધ્યાત્મિક ધર્મગુરુ છે એનાથી બચો. પરમગુરુનું સર્વજ્ઞ જ્ઞાન છે અને એ પણ પોતે સર્વજ્ઞ છે. જો એ સર્વજ્ઞ હોય તો એનો અંશ જે છે એનામાં એના ગુણ તો હોય કે ન હોય? બાપમાં ગુણ જ્યાં એ છોકરાના ડીએનએમાં આવે. બાપ કૈવલ છે, બાપ પરમગુરુ છે, બાપ માલિક છે, બાપ સાચો અલ્લાહ છે, બાપ સાચો રામ છે. પણ હિન્દુ અને મુસલમાન બેયની કેવી બંદગી છે? નાદાન બંદગી છે. ઈંટ સિમેન્ટ અને પથ્થરથી બનાવેલા મંદિર અને મસ્જિદની પૂજા કરી અને ચૈતન્ય છે એનો ઘાત કરે છે. એટલે દયાળુએ કીધું છે આત્મા પરભવી વ્રત પૂજા કરે, ઈમ સાહેબના સાય રીજે, કહે કુવેર નાદાન દો બંદગી, ઈટ પાષાણ કો ધ્યાન દીજે. બંદગી ડર કે પ્રલોભન વગરની હોય એનું નામ જ બંદગી. જે બંદગીમાં ભય પણ નથી અને પ્રલોભન પણ નથી, ડર અને પ્રલોભન રહિત પ્રાર્થના જે દિવસે કરશો એ જ દિવસે સર્વજ્ઞ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગર તમારી પ્રાર્થના સ્વીકાર કરી લેશે. આજ માટે આટલું પર્યાપ્ત છે, બીજી વાત કાલે કરશું. शंकर स्वराज कमलेश कृष्ण स्वामी महाराज के निबंध करुणा सागर भगवान के नगर सागर महाराज के महान तपस्वी रघुराम महाराज के हरहम सुखानंद जी महाराज के विष्णुदास जी महाराज के शांतिलाल जी महाराज के शीतलदास जी महाराज के देवचंदास जी महाराज के सर्वसंतन की सर्वदेवन की केवल धाम की गुरु साक्षात की
आर्यन पंथ की ज्ञान संप्रदाय की भारत की पंचम प्रथम वेद की जगास्थान की ब्रह्मांड की समेत सत्य है।